હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીએ જામનગરની બહુ જ પ્રખ્યાત અને પરંપરાગત વાનગી ગુટ્ટો, જે સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેમાં નંબર 1 છે. ગુટ્ટો એટલે ઘરના અલગ અલગ શાકભાજી અને દાળનું મિશ્રણ. એક જ વાનગીમાં પ્રોટીન, ફાઇબર અને પોષણ ભરપૂર મળે છે. ઓછું તેલ, સરળ સામગ્રી અને દેશી સ્વાદ એટલે હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે ગુટ્ટો એક પરફેક્ટ વિકલ્પ છે. જો તમને પરંપરાગત ગુજરાતી ખોરાક ગમતો હોય તો ગુટ્ટો જરૂરથી ટ્રાય કરજો. બનાવીએ ગુટ્ટો. અહીં ચણાની દાળ અને ફોતરાવાળી મગની દાળ લીધેલી છે, જેને આપણે સારી રીતે ધોઈ અને 2 કલાક સુધી પલાળી લઈશું. દાળ સારી રીતે પલળી જાય એટલે આપણે એને કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું. અહીં આ વાનગીનું માપ 5 થી 6 વ્યક્તિ માટે છે. મેં નાની વાટકીનું માપ લીધું છે. એ વાટકીના માપ પ્રમાણે જ આપણે દાળ અને બધા શાકભાજી લઈશું. લીલા વટાણા, લીલા ચણા, લીલી તુવેર, લીલા વાલના દાણા, વાલોર, બટેટા, દૂધી, ગુવાર, લીલી ચોળી, કોબી, કારેલા અને ભીંડા સિવાયના કોઈ પણ શાકભાજી લઈ શકાય, ફ્લાવર, લીલી ડુંગળી, લીલું લસણ, સૂકી ડુંગળી, લીલી હળદર, લીલા મરચાં, અહીં તીખા અને મોળા બંને મિક્સ લીધેલા છે, આદુ, લીલી સોવા ભાજી, પાલક, મેથી, કોથમીર, ગાજર, રીંગણા અને ટમેટું. થોડું મીઠું અને 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આપણે 4 થી 5 સીટી થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું. હવે આ મિક્સચરને અધકચરું ક્રશ કરવાનું છે, એને પૂરેપૂરો ક્રશ કરવાનું નથી અને કન્સિસ્ટન્સી માટે આપણે થોડુંક પાણી એડ કરીશું. જો વધારે પતલું જોઈતું હોય તો વધારે પાણી એડ કરી શકાય. ગુટ્ટાને સામાન્ય રીતે આવી જ રીતે ખાવામાં આવે છે, પણ આપણે એમાં થોડોક વધારે ટેસ્ટ એડ કરવા માટે એનો વઘાર કરીશું, કેમ કે આ ગુટ્ટામાં બધા જ શાકભાજી છે અને શાકભાજીમાં કેટલાક વિટામિન્સ એવા હોય છે જે ફેટ સોલ્યુબલ હોય છે. ફેટ સોલ્યુબલ વિટામિન્સ એટલે કે જેને ઓગળવા માટે ચરબીની જરૂર હોય છે. તો આપણે એમાં થોડોક તેલનો વઘાર કરીશું, જેથી જો ગુટ્ટો એમનેમ પણ ખાવો હોય તો પણ પૂરેપૂરા વિટામિન્સ અને મિનરલ્સ આપણને મળી રહે. એના માટે તેલમાં ડુંગળી, લીલું લસણ અને ટમેટાનો વઘાર કરીશું. ટમેટાં ચડી જાય ત્યારે આપણે એને આવી રીતે ક્રશ કરી લઈશું અને એમાં ગુટ્ટો એડ કરી દઈશું. અને સારી રીતે મિક્સ કર્યા પછી જરૂર હોય તો આપણે પાણી એડ કરીશું અને આપણો ગુટ્ટો તૈયાર છે. એમાં છેલ્લે આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું, જેથી ગુટ્ટાનો સ્વાદ છે એ થોડોક વધારે જ નીકળી જાય છે. તો તૈયાર છે આપણો જામનગરનો કાઠિયાવાડી ગુટ્ટો, જેને રોટલા, રોટલી કે ગુટ્ટાનો સૂપ બનાવીને પણ ખાઈ શકાય છે અને ઉપરથી થોડુંક બટર નાખશો તો વધારે ટેસ્ટ આવશે. થેન્ક યુ સો મચ.